તો આ વિડીયોમાં આપણે જિલ્લા શિક્ષણ સમિતિ જામનગર દ્વારા દ્વિતીય સત્રાંત પરીક્ષા 24-25 ધોરણ 8 વિષય ગુજરાતી 16/4નું પેપર છે અને સંપૂર્ણ સોલ્યુશન જોવાનું છે. પ્રથમ પ્રશ્ન છે, એક વાક્યમાં જવાબ આપો. લેખક રોજ કેટલા કલાક વહેલો ઉઠવાનું નક્કી કરે છે? જવાબ છે, લેખક રોજ 2 કલાક વહેલા ઉઠવાનું નક્કી કરે છે. અંજન પોતાની બહેનને શું કહીને બોલાવતો? કિન્નું કહીને બોલાવતો. વિલીન કરવાની એટલે શું? તો વિલીન કરવું અથવા ઓગાળી નાખવું અથવા ભેળવી દેવું. રીતિ કોને કર્તવ્ય ભાવના સમજે છે? એકબીજા માટે પોતાની જાતને ઘસી નાખવી તેને કર્તવ્ય ભાવના સમજે છે. સારનાથીઓ પાઠના લેખકનું નામ ઈશ્વર પેટલીકર છે. પ્રશ્ન બીજો છે, એક વાક્યમાં જવાબ. વિપત્ની કોણ ખાય છે? વિપત્ની ઉદ્યમ એટલે કે મહેનત ખાય છે. દ્વિજ શબ્દ કોના માટે વાપરવામાં આવ્યો છે? દ્વિજ શબ્દ બ્રાહ્મણ માટે વાપરવામાં આવ્યો. નવોઢા શબ્દનો અર્થ શું થાય? નવોઢા શબ્દનો અર્થ નવી પરણેલી સ્ત્રી થાય. કવિ કોને નગર રડિયાત કરવાનું કહે છે? કવિ ઘર નગર ને આખા જગતને રડિયાત કરવાનું કહે છે. પ્રશ્ન બીજો છે, ટૂંકમાં જવાબ આપો. પ્રશ્ન બીજો અનન્ય રજાઓમાં શું શું કરવાની વાત કરે છે? તો આપણે આ રીતે લખી શકીએ. અન્યની રજાઓમાં વડોદરા મ્યુઝિયમની મુલાકાત જવાનું, જાપાનના પ્રવાસે જવાનું, તેજગઢ યુનિવર્સિટી મુલાકાત લેવાની, રાત્રે વાર્તા વાંચવાની, રાત્રે તારાઓ જોવાની, સિંહબગડામાં ઝાડવાના પંખીઓને જોવાની વાત કરે છે. ચંદાએ ગામના લોકોને વગર પૂછડાનો ઉંદર કેમ કહ્યા? તો જવાબ આવી રીતે આવી શકે, જેમ પૂછડાવાળા ઉંદર બિલાડીના ગળે ઘંટ બાંધવાની તાકાત ધરાવતા નથી, એમ ગામના લોકોમાં પણ સાંજને નાખવાની હિંમત નથી. આથી ચંદાએ ગામના લોકોને વગર પૂછડાના ઉંદર કહ્યા. જગમોહન શેઠ શાનો જગમોહનદાસ શાનો વેપાર કરતા અને એકવાર તેમને માટે કેવું સંકટ આવી પડ્યું? એના વિશે આ રીતે લખાય. જગમોહનદાસ સટ્ટાનો ધંધો કરતા એકવાર તેમના માટે ભયંકર સંકટ આવી પડ્યું. એના સટ્ટાના ધંધામાં ખૂબ મોટું નુકસાન થયું. પોતાનો બંગલો, મોટર ગાડી, ઘરની અન્ય કિંમતી ચીજ વસ્તુ વેચી નાખવી પડી. એમની સંપત્તિ, વૈભવ, માન, પ્રતિષ્ઠા જોતજોતામાં પાણીના રેલાની માફક જીવનમાંથી વહી ગયા. પ્રશ્ન બીજો, ટૂંકમાં જવાબ. 2બ, કવિ કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે? તો કવિ જીવનમાં આવનારી સૌ ખુશીની દુઃખોથી હારી જવાને બદલે દુઃખોનો હિંમતથી સામનો કરવાની, બાહ્ય સૌંદર્યની જેમ આંતરિક સૌંદર્ય ખીલવવાની, જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર, નગરને, સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની, જીવનમાં જે કાંઈ મળી છે તેને સવાયું કરીને તેની સોગાત આપીને આવનારી પેઢીને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરવાનું કહે છે. શ્રી કૃષ્ણ પટરાણીઓ તેમની શી સેવા કરતી હતી? તો શ્રી કૃષ્ણની પટરાણીઓ એમની આ રીતે સેવા કરતી હતી. શ્રી રૂકમણી છે એ કૃષ્ણવનના ભગવાનના પગ દબાવતી, વૃંદા તેમને પંખો નાખતી, ભદ્રાવતી હાથમાં રીસો પકડ્યો હતો, જાંબુવંતી જળની જારી લઈને ઊભી હતી, સત્યા શ્રીકૃષ્ણ કેસર, ચંદન વગેરે સુગંધિત પદાર્થોથી લેપ કરતી હતી. કાલિંદી અગર દૂર કરતી, લક્ષ્મણા તંબોળ એટલે કે પાનનું બીડું લાવી હતી અને સત્યભામાએ પાનનું બીડું શ્રીકૃષ્ણને ખવડાવતી હતી. આમ શ્રીકૃષ્ણની પટવાણીઓ તેમને વિવિધ પ્રકારની સેવા કરતી હતી. કવિએ કમાડે શું ચિત્ર દેશે? શા માટે? કવિએ કમાડે લાભ અને શુભ શબ્દો ચિત્ર દેશે અને શ્રી સવા લખ્યું છે. શ્રી સવા લખ્યું છે, ગુજરાતીમાં લખવાનું થાય. શ્રી સવા લખ્યું છે કારણ કે કવિ માને છે કે ઘરમાં કમાડ પર આવા માંગિક શબ્દ ચિતર્યો તો એ જીવનમાં એ સરનામે સુખ આવશે. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો છે, તમારા મમ્મી પપ્પા બીમાર પડ્યા તમે શી કાળજી રાખશો? તો આ 4 પ્રશ્નો છે અને આપણે આ રીતે લખી શકીએ. પ્રથમ છે, તમારા મમ્મી પપ્પા બીમાર પડ્યા તો ત્યારે તમે એની શું કાળજી લેશો? તો તમે જવાબ આ રીતે લખી શકો, જ્યારે પપ્પા કે મમ્મી બીમાર પડે ત્યારે હું આરામ કરવા દઈશ, સમયસર દવા આપીશ, ગરમ પાણી પીવા આપીશ, જરૂર પડે ડૉક્ટર પાસે લઈ જઈશ, એમને કોઈ કામ ન કરવું પડે એના માટે હું ઘરના કામમાં થોડી મદદ કરીશ. તમારા વર્ગમાં કોઈ એક વિદ્યાર્થી રિસર્ચ અચાનક વાગી જાય છે, પગમાંથી લોહી નીકળવા માટે તમે શું કરો? જો કોઈ વિદ્યાર્થીને અચાનક વાગી જાય અને લોહી નીકળે તો શિક્ષકને બોલાવીશ અને આરામ કરવા માટે બેસાડીશ. ત્યારબાદ કોઈ સાફ કપડા વડે લોહી રોકવાનો પ્રયાસ કરીશ અને તેને ફર્સ્ટ એડ રૂમમાં લઈ જવામાં મદદ કરીશ. કોઈ એક કુદરતી આપત્તિનું નામ આપો અને તેના આપત્તિ સમયે લોકોને તમે શું મદદ કરશો એ જણાવો. તો એક કુદરતી આફત આપણે ધરતીકંપ, ભૂકંપ લઈએ તો ભૂકંપ આવે ત્યારે હું લોકોને ખુલ્લી જગ્યાએ જવા માટે કહીશ, એમના ઘરના તૂટી ગયેલા ભાગમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરીશ. જરૂરી વસ્તુઓ જેમ કે પાણી, ખોરાક અને દવા લોકો સુધી પહોંચાડવામાં સહાય કરીશ. ચોથું છે, અકસ્માત સમયે ભોગ બનેલા વ્યક્તિને તમે કેવી રીતે મદદ કરી શકો? તો અકસ્માત થતાં જ હું તરત તેને સલામત જગ્યાએ લઈ જઈશ, જો શક્ય હોય તો એને બેસાડીશ કે સુવાડીશ, પછી 108 એમ્બ્યુલન્સને ફોન કરીશ. જો મોટો ઘાવ થયો હોય તો લોહી બંધ કરવા માટે સાફ કપડાથી દબાવીશ. તેની ચિંતા ન થાય એ રીતે એની સાથે શાંતિથી વાત કરીશ. પ્રશ્ન ચોથો છે, તમે જે સંસ્થાની મુલાકાત લીધી હોય તે સંસ્થામાં થયેલો અનુભવ તમારે વર્ણન કરવાનો છે. અહીં આપણે વૃદ્ધાશ્રમ વિશે લખેલું છે કે જ્યારે હું વૃદ્ધાશ્રમમાં ગયો ત્યારે હું થોડી વાર માટે શાંત થઈ ગયો. ત્યાં મને ઘણા દાદા દાદી મળ્યા જેમણે પોતાની વાતો જણાવેલી કે કેવી રીતે તેઓ પહેલો જીવન જીવતા હતા અને આજે અત્યારે અહીં રહે છે. કેટલાકને ત્યાં પોતાના બાળકો મળવા આવતા નથી એ જાણીને થોડીક દુઃખની લાગણી થઈ.
અમે એમના માટે ગીતો ગાયા, રમત રમી અને તેમનું મન રાખ્યું, એટલે કે તેમને આનંદમાં રાખ્યા. તેમણે અમને આશીર્વાદ આપ્યા કે તમારું જીવન ભવિષ્ય સફળ થાવ. આ મુલાકાતથી મને સમજાયું કે વૃદ્ધોનું સન્માન કરવું કેટલું મહત્વપૂર્ણ છે. ત્યારબાદ બીજું આવી રીતે લખી શકીએ, પોલીસ સ્ટેશનની મુલાકાત. તો અમે પોલીસ સ્ટેશનની મુલાકાત ગયા ત્યારે તેના પોલીસ અફસર સાહેબે અમને સ્ટેશનની માહિતી આપી. તેમણે બતાવ્યું કે પોલીસ લોકોની સુરક્ષા માટે રાત દિવસ મહેનત કરે છે. અમને જણાવ્યું કે પોલીસ ગુનેગારને પકડે, ટ્રાફિકનું નિયમન કરે, લોકોમાં શાંતિ જળવાય તે માટે પ્રયત્ન કરે. એમને હાથકડી, વોકી ટોકી, પોલીસના ડ્રેસના અલગ અલગ ફાઇલ્સ પણ બતાવવામાં આવી. મને ત્યાં જઈને સમજાયું કે પોલીસનો જીવ પણ જોખમમાં હોય છે, પણ તેઓ પોતાના કાર્યનો ખૂબ સારી રીતે નિભાવ કરે છે. પ્રશ્ન 5મો છે, કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરવાનો છે. મીઠા મધુર મીઠા મેહુલારે લોલ, એના વિશે આપણે આ રીતે લખી શકીએ. આ પંક્તિમાં કવિ કહે છે, જગતમાં મધ કરતા પણ વધુ મીઠું, જગતમાં મધ સૌથી વધુ મીઠું હોય છે, મેહુલો પણ વધારે મીઠો હોય છે, પરંતુ જગતમાં મધ કરતા અને મેહુલો કરતા પણ વધારે મીઠાશથી ભરેલી એવી મારી માં છે. માની મમતાની સાથે કોઈની તુલના થઈ શકે નહીં. જનની આપણને જન્મ આપ્યો, આપણે ઉછેર કર્યો, પ્રેમ આપ્યો, એ પ્રેમ એવો છે જે બીજું કોઈ આપતું નથી. એટલા માટે કવિ કહે છે કે દુનિયાની કોઈ પણ વસ્તુ કેવળ માતાની જગ્યા નહીં લઈ શકે. જનની જોડ સખી નહીં મળે રે ચડે રે લોટ, એટલે કે માતાની સરખામણી શક્ય જ નથી. માતા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે, આપણે તેમનું સન્માન કરવું જોઈએ. બીજું છે, આવ નહીં આદર નહીં. તેના માટે લખી શકીએ, કવિ કહે છે કે જો કોઈ ઘરમાં સ્નેહ ન હોય, શ્રદ્ધા અને આદર ન હોય, આંખોમાં પ્રેમ ન હોય, તો એવા ઘરમાં સોના ચાંદીનો વરસાદ વરસતો હોય તો પણ આપણે જવું જોઈએ નહીં. એમ કહેવાય છે કે પૈસા, સંપત્તિ કે ભૌતિક સુખ સગવડથી જીવન સારું નહીં બને, પરંતુ સાચું સુખ તો પ્રેમ ભર્યું વાતાવરણ, સહકાર અને માન સન્માનમાં છે. ત્યારબાદ છે, કોઈ પણ એક વિષય પર લેખન કાર્ય કરો. વલ્લભભાઈ પટેલ, અંજન ને સુદામા. મેં અહીં વલ્લભભાઈ પટેલ વિશે લખેલું છે. વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 31 ઓક્ટોબર 1875 નડિયાદમાં થયો હતો. તેઓ ભારતના એક મહાન સ્વતંત્ર સેનાની રાજકારણી હતા. દેશના વિભાજિત રજવાડાઓને એકતા બાંધવાનું મહાન કાર્ય કર્યું હતું. એના કારણે તે એકતાના શિલ્પી પણ કહેવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ ગૃહમંત્રી બન્યા હતા. તેમના સ્મારક રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવ્યું છે. તેમની દેશભક્તિ અને દ્રઢ નિર્ધારિતા આજે પણ આપણને પ્રેરણા આપે છે. એ સિવાય તમે અંજન અને સુદામા વિશે પણ લખી શકો. ત્યારબાદ તમે અનુભવેલો કોઈ રમૂજી પ્રસંગ, તમારે જે રમૂજી પ્રસંગ અનુભવેલો હોય તમે અહીં લખવાનો છે. ત્યારબાદ જાહેરાત છે. 8મો પ્રશ્ન, યોગ્ય પ્રશ્નોનો ઉત્તર તમારે આપવાના છે. સુરજકરડ ગામ કયા જિલ્લામાં આવેલું છે? સુરજકરડ ગામ જુનાગઢ જિલ્લામાં આવેલું છે. ઉપરની યાદીમાં કઈ રમતો ઇન્ડોરમાં આવે? તો આપણે લખીએ લીંબુ ચમચી, ચોકલેટ શોટ, ત્રિપગી, દોડ, ચોકઠાની રમત, શતરંજ વગેરે ઇન્ડોર ગેમ્સ છે. આ બહેનો માટે કેમ કઈ તારીખે પૂર્ણ થશે? 27/10/2025 રોજ પૂર્ણ થશે. આ જાહેરાત સેના નિમિત્તે યોજવામાં આવેલ કેમ્પની છે? અમૃત મહોત્સવ નિમિત્તે યોજવામાં આવેલ કેમ્પની છે. તમે કઈ રમતથી પરિચિત નથી? હું ચોકઠાની રમત, લાઠી દાવ, શતરંજ, તલવાર બાજી વગેરેથી પરિચિત નથી. અહીં આપણને આપેલું છે તલવાર બાજી ને એવું બધું. ત્યારબાદ છે, આ કેમ્પ કેટલા દિવસો સુધી ચાલશે? તો આ કેમ્પ છે 18 દિવસો સુધી ચાલશે. સૂચના મુજબ કરો. પ્રશ્ન 9મો છે, સમાનાર્થી શબ્દ, વખતનો સમાનાર્થી સમય, 4 પાઈનો સમાનાર્થી ખાટલો, જોડણી સુધારો. નિયમિતને આ રીતે લખાય, શૈક્ષણિકને આ રીતે લખવાનું છે, 26ને આ રીતે લખવાનું છે, નિશાળને આ રીતે લખવાનું છે. શબ્દકોશના ક્રમમાં ગોઠવતા પ્રથમ બનશે આસમાની, પટરાણી, યોજના અને લોખંડી. તત્સમ શબ્દોમાં આવે છે, કરમનું ક્રમ બનશે, વર્ષનું વર્ષ બનશે. તદ્ભવ શબ્દોમાં ધર્મનું ધર્મ બનશે અને હસ્તનું હાથ બનશે. સમાસ ઓળખાવો. લાભ શુભ છે એ દ્વંદ્વ સમાસ છે, અને સપ્તર્ષિ છે એ દ્વિગુ સમાસ છે. વાક્યનો પ્રકાર, મારી પ્રજા સુખી રહે વિધાન વાક્ય છે, અને અતિથિ માટે ખુશીની વ્યવસ્થા રખાય પણ તેઓ નીચે બેસવાનો આગ્રહ એ સંયુક્ત વાક્ય છે. કહેવતનો અર્થ, માથેમાં બીજા બધા વગડાના વા. તો માતા જેવો પ્રેમ, સાથ અને કાળજી બીજું કોઈ આપી શકે નહીં. કેટલાય બીજા કેમ ન હોય, પરંતુ એમની કાળજી એ પવન જેવી હોય છે, આવે છે અને જતી રહે, પણ મા તો હંમેશા પોતાના સંતાન માટે ઊભી રહે છે, સાચો પ્રેમ આપે છે અને એનો પ્રેમ ક્યારેય ખૂટતો નથી. માતાની જગ્યા દુનિયામાં કોઈ લઈ શકે નહીં, એટલે આપણે એનું સન્માન કરીને કદર કરવી જોઈએ. રૂઢિપ્રયોગોનો અર્થ આપો. જીવ પડી કે બંધાવો એટલે ચિંતા થવી. અને બીજું છે, કાનને અથડાવવું એટલે અવાજ સંભળાવવો. માત્ર તમારે અહીં એનો અર્થ આપવાનો છે. દ્વિરુક્ત પ્રયોગો. દ્વિરુક્તમાં એક છે ઝરમર અને બીજો શબ્દ પ્રયોગ છે માંડ માંડ. તો મિત્રો, આ રીતે આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતીનું પેપર જે લેવામાં આવેલું 16/4/2025 રોજ એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું છે. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશન સબસ્ક્રાઈબ કરજો. તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો. ધન્યવાદ.